એ હરીજી અલા બેઠા થો કે ભલા આદમી શું તમે ભલા આદમી આવા ટાઈમે ઊંઘી જવાનું તો તાર રાતે જ ઊંઘાય કે દાડા તો ના ઊંઘાય કે અલ્યા હરીજી આ દાડો ચિયો છે હવે તો મને શું ખબર હવે આપણે પેલા જવાન નહીં ચોય અલ્યા હા હા તમે ભલા આદમી વાતે ને વાતે બધું ભૂલી જો છો પણ ચો જવાન છે પેલી વિધિ શીખવા તારી હું તો હણ જ ભૂલી ગયો છું ભૂપતજી ભલા આદમી હોદ ના તમને ભેગો થઈને કઈ જો છું કે તૈયાર રહેજો રાતે તમે તારી 12 વાગે જવાનું હતું કેટલા વાગ્યા પૂણા 12 જ થયા છે એટલે જલ્દી હેડો અને હેડતા જવાન છે અરે અને પેલા ભાઈ તો એ પહોંચી ગયા તાણી તારે ભલા આદમી તમારા તો ઠાકાણા તો હોતા નહીં એટલે તમે યાર હવે હેડો કી હા હાલ્યો હેડો ઘૂમતા કા આવું કરવું હોય ને તો હું તમારા હંગાત નહીં આવું અહીંયા ભાઈ વાત સાચી છે પણ આ ભૂંડી ખરેખર મારું બધું હું મારવા ગયો અને ખરેખર મારું જેવું અહીંથી ખેંચીને દોડ્યું આખા ખેતરમાં ભૂખાડ્યો ઘૂમતા કા એ વાત તો બરોબર છે પણ કદાચ હું તમારા હંગાત ના વત તો હવારે જારમાં અમે તમને ખોળો જ એટલે વાત સાચી અને એ તમે ફેદાઈ જેલા કહણા ને ઘોડ પડ્યા હવે ઢૂઢા નીકળી દો હાજી આ વાત ભૂંડ ના છોડે ઘૂમતા કા પણ બાપુજી આજ તો એક મેં નિર્ણય કર્યો હતો કેવો કે આજ તો ખડાવું એટલે ખડાવું આજ ટાઈગર થવું છે ઘૂમતા કા ટાઈગરે રાતના તો ખ્યાલ થઈ જાય ભૂંડા આગળ ભૂંડની એટલી તાકાત હોય રાતની એને રાતનો કુંવર કહેવામાં આવે દોતા વાળા હવે તો પછી મુયા એક હુંવર જ હે હા હવે ને કુંવર હોત તો ચેડે બુઘડા તો ના દોત વાઘ એમ હવે ઘૂમતા કા વાઘ ને ઢોલાઈ ગયો છે બેડો આ પેરણ ને બીજું નહીં ફાટી કડછા વાજી વાજી ઢોલાઈ ગયો છે પછી વાઘ ના પેરણ ના ફાટેલા હોય પણ શું કરીએ તાની હે હવે બીજું કોઈ કરવું નથી ઘેર જઈને અને તેવા લગીને હુઈ જાવું છે ઘેર જઈને હવે લાલ ને કહેજો છેકણી ભરા બૈડા ભાઈ અને કહેતા ને કે ભૂંડે માર્યા છે એવું પાછું ના કહું હરીજી હા બિયાતા ના પાછા આલ્યા ભાઈ ના બીવો મોટા કાળજા વાળો છું હા ઓ મોટા કાળદા વાળા કેટલા હેડ્યા મફુજી કોમ થી જતો થોડાક હે કોમ છે આનો હવે ફૂમતા કા કોમ હોય કેમ ના હોય હા વાત સાચી છે પણ ઓમે વાત સાચી છે પણ એ કાળી 14 ના દાડે લે આમ તો તમે જોઈ ગયા હતા હે તમે જોઈ ગયા હતા અમે જાર ટુવા ગયા હતા. હા તો અમે ત્યાં થોડા કોમથી જ જશો હે આપણો તમારે ચો જાર વાયેલી છે હવે મફુજી આપણો હું હાથે હાથું કહી દઉં હા અમે છે ને મેલી વિદ્યા શીખવા જશે એક તાંત્રિક સાહેબ આવી છે બહાર થી તેરે અમને શીખવાડવાના છે બધું હા મેં આલી વિદ્યા શીખવા દો હા બરાબર મેની વિચાર હા ઓવે ફૂમતા કા મેલી વિદ્યા શીખવાની છે એટલે શું થાય આમાં ફૂમતા કા આમાં શું હોય ખબર છે કે કોઈ બી માણસ જો આપણા અમે ઘણી ગરમી કરતો હોય ને હા. જો આપણે 3 દાડા મેં ઉડાડો હોય ને તો ઉડાડી મેલ વગણ હાથ લગાય હા અડવું ના પડે એને ના હોય તો પછી કઈ જાય એમ હા એવી અહીં વિદ્યા કદાચ આપણે ભૂંડ મારવું હોય તો અરે ગમે તે વસ્તુ ફૂમતા આકા એવું એક સ્વા જેડ વસ્તુ પાડી કો તમે શું વાત છે પણ આ વિદ્યા શીશા પછી હો પણ આ પાડવાનું જ કોઈ દાડો વાભળ્યું નતું કાળી 14 ના દાડે પેલું બધું વાભળ્યું હતું કે આ પૂરીઓ ને વડા ને એવું બધું લઈને ઈ અલગ હે? ઈ તો ભૂત સાધના હા ઈ હું શું કહું ઈ અલગ એમ હાલ જો છો હા હાલ આ હેડ્યા જ છે અમે તો તો મારે આબુ છે આ તે હેડો હળો હે? શું કહો છો મમતા કાકા? હે? શું કહો છો મારે જાવ દુશ્મનો વધી ગયા છે હે? દુશ્મનો વધી મમતા ગયા છે કાકા દુશ્મનો વધી ગયા છે ને આવીને આશા શું રાખો તમે તાની હે આ શું બની તાની મમતા કાકા કોકને પાડે આપણું સારું ના થાય પહેલા તો પેલું ફૂંડ પાડવું છે મને મને હવે ભૂંડ, હોભળો મારી વાત હવારે આપણે દાડા દારમાં ધોકો લઈને ફરશે ને દાડા એને મોય ટોહો એટલે ભૂંડ તો નીકળી જાય લેવાડો તમારે આબુ છે ગમે તો હવે આબુ છે હેડો તાન તમે એ ના ભાઈ ના જો આપણને નહીં ફાવતું ને આપણને લાગે છે રાતની ભૂતની બી તમારા દુશ્મનો નહીં કોઈ હે? દુશ્મનો નથી ના ભમતા કાકા આપણે કોઈ દુશ્મન નહીં લે હટજો હરીજી આપણા વાતમ ખોટો ટાઈમ તમારા તો જાય ભૂંડે દુશ્મન છે પણ મારા કોઈ દુશ્મન નહીં. સારું આવજો તાણ મારે આબુ છે તો હેડો તાણે ના ના તમે જો એમ કરો ભમતા કાકા હોભળો મારી વાત અંગાત હું લઈ ગયો છું ને એટલે જવાબદારી મારી અને આ તો કાળી 14 ની રાત હોભળો છે. મારી વાત. રાત નહીં તમારે આબુ હોય ને હા. તો અમે આજે ખેકાજી નું ખેતર રહ્યું ને એમો છ હા આવી જજો તમે તાણ ના એ તો તમે હોભળો મારી વાત. કાકાજીના ખેતરમાં ઓય ભમતા કાકા સોના મના હુઈ જો આ તમારા બૈડામાં હજુ ઠર્યું નહીં તો પાછા કાળી 14 ચાધવા જાવું છે તમારે નાચી જાવ હે નાચી જાવ લે હેડો સોના મના પછી લાલ ને શું જવાબ આલ્યો હું હા હા શું હેડો
હે ભૂપતજી, હા હું શું કહેતો તો, બોલો. આ વિદ્યા આપણે શીખો બરાબર, હા આપણે હોમેલા ધારાઈ બનાવી કા? અરે હરીજી વાત છોડો તમે. હા એટલે આ ભલા આદમી તમે ધારો અને ચકલી બની શકો, ધારો અને કાગડો બની શકો, ધારો અને પોપટ બની શકો. ઓહો તાણી અને હું શું કહેતો ખબર છે, હા આપણે બે જણા હશે બોલવાના કાટ ને કાટ. હા ખા ખોટા હવે એ તો એટલે રહેવાનું ગમો કોઈ દાડો એવાય આપણે દોડી. લડા બોલ થાય, તું તારી થાય તો એકબીજા ઉપર કદી નહીં આજમાવાનું એમ કીધું મેં. હરીજી ઓનું એક રહસ્ય છે પાછું. હા આરે જે હોમાં બે એક જેવા શીશેલા હોય ને હા એનું બેનું એકબીજા ઉપર અસર થાય જ નહીં. તો બરોબર, મને વળી આ કઈ આ મૂંઝવણ હતી. હવે આમાં શું ગભરાવાનું ભલા આદમી, કારણ કે તું બે એક જેવા હથિયાર હોમાં ટકરો શું થાય, બે એન વાઢી હા કને અસર થાય, કોઈ ના થાય. તાણી. એટલે આ વસ્તુનો એક રસ્તો છે દઈ રહ્યો કે તમે તાર કોઈ ચિંતા કરશો નહીં હરી. પણ હરીજી ગોમો છે ને અમે હવે કાગડા ઓછા થઈ ગયા છે, હા એટલે ચેટલાન કાગડા બનાવવા છે ને એ તો હવે દાઢમાં ઘાલેલા પડ્યા છે. એટલે અમુક તો હું ચીબડીઓ બનાવ્યો, તમે જોજો ખાલી. અને હરીજી આપણે હરાજ નાખા છે તે મારા ઓળશા બોલાય હવે આવતા નહીં. યાદ નહીં ચોથી. અને આ તો ટપ દઈને ખાલી આ કા કરતા પેલા આઈને આ કઈ બેહી જાય. ભગવાને આપણને મોકો આલ્યો છે કે કાગડા બનાવો, હા અને બનાવવા છે. અને જે જાનવર નહીં ને એ બધાય બનાવી દેવા. હા આપણા ગામમાં કોઈ જાનવરની કમી ના રહેવી જોઈએ. હા. અને વાઘ બનવા થાય તે તો આપણે સજ કે અલ્યા વાગતો ભાઈ અમે વગન બને બન્યા છે, આપણે વાગતો. હા બરોબર છે. હા લેડો લેડજો, ખટક રાખો તમે. તમારા આપણે તમે કીધું તું ને લઈ જાઓ. આપણે મારી વાત, હા તો આમાં જીવનું જોખમ છે હો. હા એ તો અમે કાઠા જ છે. હા અને 4 કલાક જેવો ટાઈમ લાગશે. કશો વાંધો નહીં. કશો વાંધો નહીં. સાતીનો પાટિયા મજબૂત હોય ને તો જ બેહજો, નકર જતા રહો. હા એ તો મજબૂત જ છે. હા હા તો બેહો. અને હું જે કહું મંત્ર એરા મંત્ર બોલજો. હા સારું. ઓમ ह्रीं क्लीं स्वाहा. ઓમ ह्रीं ક્લીં સ્વાહા. બોલે છો તમે, બોલે છો. ઓમ ह्रीं ક્લીં સ્વાહા. ઓમ ह्रीं હા બોલ. ક્લીં સ્વાહા. હરીજી હરીજી શાંતિથી બોલો. ભૂલી જાવ ને. એ હોમું નજર નહીં મિલાવાની. ઓમ ગ્લીમ ગ્લીમ સ્વાહા. ઓમ ह्रीं ક્લીં સ્વાહા. હું છે હરીજી? ભૂપતજી કોકે ગળનો છોડ્યો. હા ઓય કોઈ નહીં હરીજી હોય તો. બેરો. ચાલુ રાખો. ઓમ ह्रीं क्लीं स्वाहा. એ તાંત્રિકજી અમારા ભાઈ ના ના કરવું હોય તો જો આ ઊભું થવું હોય તો પૂજાનથી. હવે તમે ના જઈ કો. હા ના જઈ કો હવે. અને જાવું તો જો શિકાર થઈ જાઓ. ના ચાલુ રાખો. ह्रीं ક્લીં સ્વાહા. ઓમ ક્લીં સ્વાહા. ઓમ ह्रीं ક્લીં સ્વાહા. ઓમ ક્લીં સ્વાહા. મજાક કરો છો? ના ના આ મજાક જેવી વસ્તુ નહીં. મંત્ર હમી રે. ઓમ ह्रीं ક્લીં સ્વાહા. ઓમ ह्रीं ક્લીં સ્વાહા. હમી રે. ક્લીં
ઉપડો નેકળાણ કરો ખેલ નેકળાણ કરો ભૂપતજી ચેડા ખાય છે ને આગળ કૂવો છે 10 મિનિટ થઈ 10 મિનિટ સાતરે પાટીએ મજબૂત કરી દો ઉપડો મોટા કાળજા વાળો છું એ 10 મિનિટ થઈ હજી તો 4 કલાક મેં કીધું તું પેલા છાતીનો પાટિયો મજબૂત હોય તો જ બેસજો કોઈ ગળે મળી ગયું છે હું 1 કિલો પેડા કર્યો 1 કિલો પેડા ચાલુ કરો ચાલુ ચાલુ કરો ને કા મર્યા સ્વાહા ઓમ આ ખોટા બધા નાટક નહીં કરતા ખોટા આ બધું શીશીને ઘૂમતા આકા શું કરવાનું આ બધું આપણે શીશીને કાઢવાનું છું અને એમાં કહે કે હવે ત્રણ દાડમ ચિયાકને પાડી દેવો એટલે પણ ત્રણ દાડમ ચિયાકને ઊભો કરવાની કોશિશ કરો કે આ વિચારો લાવો મગજમાં કાકા ઓભળો મારી વાત ક્યાં સાધના કરવા જોઈએ ને જો જેવો તેવો હોય ને તો ભૂમતા આકા બંજેટીઓ મારાઈ તો નાના વાત સાચી મલક ને ભૂમતા આકા ભૂત આવી આશીર્વાદ આપણે ના જાલી ક આશીર્વાદ આ તો તમે મને ના પાડી નાખે ખરેખર હું પચાઈ જવાનો ભૂમતા આકા પેલા વાહનો યાકુડો જો તો પોર હે તે ભૂમતા આકા સંપલે પહેરવા નતો રહ્યો મને ખબર છે બંજેટીઓ માર્યા તો વાડમ દોડ્યા તા હા 3 કિલોમીટર સુધી મારું છું ભૂત ચેડો નતો મિલતું એટલે ભૂમતા આકા આપણે હેજી વેજી શું કેમ પગ પર પડ્યો લેવો પડે સોના મને હુઈ ના દે નીરજ થી ઊંઘ આવે હુઈ જો તમે હવે મુજબ દઉં હુઈ જો ના ના હારું હારું હેડો હા આનો અભળો હે ભૂમતા આકા બેડામાં હળદર સોપડાવજો લાલ ને જગાડી હો નકા હવાય પાછો બેડો હજર થઈ જાય ભૂમતા આકા લીએ ની કોમ હવે ના ના હાથ વાત અને હારી વાત કોઈ કહેતા નહીં તમે ના કહેતા હું નહીં કહું હું તો નહીં કહું હાર ભૂમતા આકા तुम्हारी चुप मेरी चुप ये वाળું હા તમે ચૂપ હું ચૂપ હા એવું કીધું તું કે ખરેખર મારી બધું જ્યાં હોત તો પચાઈ દોત પણ ના નથી જ્યાં પચાઈ ગયા ને હવે જાવું છે એવી વિચાર શીખવી છે ને આપણે મોજાનું તો કોઈ કહેતા નથી બરાબર પણ પેલા ભૂંડે આખા ખેતરમાં મને બુઘેડ્યો છે ને પહેલા તો એને ઢેસડે કરવો હતો એમ હા તમારા જો માણસ જ છે હા ભાઈ હું માણસ છું નહીં ભૂત અને હાના ખેલ કરે મારા ખેતરમાં તમે ઉભા થો અહીંથી હેડો એટલે આ તો ખેગાર્યું છે તું ચોથી આવ્યો તાર એટલે આપણા શું ખેલ કર્યા તમે મને ખબર જ અત્યારે નીકળવાનું કર એ સોનો મને ઉભો થા મારા ખેતરમાંથી એ ખેગા તું એ તારી જીપ ટૂંકી રાષ્ટ્રી વિધિ કરો છો હોય કણ વાફળ મારી વાત વિધિ ઓય આ વિધિ કરવી તો શમશાનમાં જો મારા ખેતરમાં ઉતામાં આયા તમે તાણી તારી જીપન રાખ અને વાફળ મારી વાત કે મારા બલી આલવાની બાચી છે અને મરખી બનાવી તલાવમાં બલી આલ્યો મારા ખેતરમાં આવીને ધમકી આલવાની મને ઉભો રહો તાર બચી ગયો ચાલુ રાખો લે ખરેખર બચી ગયો ને આ તાંત્રિક મને હાલ મુર્ગી બનાવી દોત મારો ઓળશો અને મારી બલી હાલ દોત આ તાંત્રિક મને સીધો તો નહીં પકવા દે
પણ ઓના માટે એક જ રસ્તો છે. જલ્દી આવજો હો ને. ઓમ હીમ ક્લીમ સ્વાહા સ્વાહા હીમ લીમ સ્વાહા ઓમ હીમ ક્લીમ સ્વાહા ઓમ હીમ ક્લીમ સ્વાહા ઓમ હેડો હા જમાવો કર ખાલી અમને મારો દેખાડ તાંત્રિક જી ઘૂમતા કા એ તો અમાર ગામના વડીલ છે અને આ શીખવા આયા છે વિધિ શીખવા આવ્યા છો. વિધિ શીખવા હવે ડોહા તારે ચીબવો શું અને વિદ્યા શીખવા આવ્યો છે. ઘૂમતા કા બેહો બેહો તમે બેહો ચપ્પલ કાઢજો બેહજો શીખવાડો કે હવે અમન શીખવાડો એને શીખવાડો હા તો આપણો સાતી ને પાટિયા મજબૂત રાખજો. છે છે ને? એ અત્યારે ફોન ઢંગા લડીને આવ્યો. મેં એ બધું નહીં કીધું. હા. લો મારે નથી ખાવું. કાકા આહુતિ હાલવાન છે ઓય ઓમ બોલીન ઓમ હૈમ હૈમ સ્વાહા બધા અંગાત બોલો. ઓમ હૈમ ક્લીમ સ્વાહા ઓમ હૈમ ક્લીમ સ્વાહા ડોહા મંત્ર હાથો બોલો. મંત્ર હાથો બોલો. લે ઉભા થઈ જાઓ. ખરેખર મારું બેટું મફુજી કહેતા હતા એક ગોદડું ઉઠીને હુઈ ના હોત તો વાંધો નતો, પણ પેલા ભૂંડ વાજે એના મોટા માથાના પેલો પોપટ એના વાજે મારું બેટું વિધિ શીખવા આવ્યા છો. હા તે નકા તો ખરેખર મારી બેટી વાડા તો થવાની જ છે. એ ફૂમતા કા મંત્ર હાથા બોલો ભલા આદમી ખબર હોય જો ઓમ ઈમ ક્લીમ સ્વાહા એ તો બરાબર છે, પણ ફૂકું જશે મુધામ હવે હવે એ તો બધું રહેવાનું ફૂમતા કા મંત્ર વાતો ના કરો. ઓમ ઈમ ક્લીમ સ્વાહા ઓમ ઈમ ક્લીમ સ્વાહા 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 એ ડોહા ધોનમાં બેહો ધોનમાં. ઉમતા કા વોશો મેચિંગ બેહી દો કશું અભળશો કશું અભળશો ને ઈમ ક્લીમ સ્વાહા ઈમ ક્લીમ સ્વાહા કશું કોઈ વસ્તુ અભળશો જ નહીં હો ગમે એવું બોલતું અરે. અવાજ આવતો ઘૂમતા કા ઓફળો મારી વાત બીવાવ ના તમે ચાર વાતો ના કરો. કઈ નું અવાજ ગાડી ગાડી તો અવાજ બેસી ગયો છે હવે તો. ઓય શું કા બોલે છે ખાલી ખોટું? શીખેલ બીવડાવો આપણે નહીં બીવાતા. ઓમ ક્લીમ સ્વાહા સ્વાહા
અવાજ બંધ. આત્મા ગમે તે રૂપે આવશે, વાપરો મારી વાત. અને તમને એક મંત્ર આવશે, એ મંત્ર બોલીને તમે કોઈ બી મોળાને મારવા છે ને તો મારી કહેવો. એ મંત્ર બોલીને ખાલી ઓમ આ રાખ ઓમ નાસી દેવાની, બરોબર? એટલે હવે બખાડો નહીં, ધોનમાં બેસજો. બાપુજી, એ બાપુજી, કોણ છે? હું ખેગાર. ખેગાર શું છે ખેગારજી અડધી રાતી? બાપુજી, અડધી રાતે તમારું કોમ પડ્યું હે? અડધી રાતે તમારું કોમ પડ્યું, બોલો. વડે શું પડ્યું કોમ? પેલા હરિયમ ભૂપતજી નહીં ઓય, એ મારા વર્ષે હા ઊંધાય કરી, બોલો. હવે શું ઊંધા કરે? તાણે એરા 2 જણા ને એક તાંત્રિક મારા ક્ષેત્રમાં અડધી રાતે વીતી કરે. હે? તાણી હવે ખેગારજી વભળો મારી વાત. આજ કાળી 14 છે ને, મને હોય હોમાં ધચ્યા મન કી સાધના કરવા દો છો તે કરવા દો. શું હતો છે? પણ મફુજીવન સાધના કરવી હોય તો મોહણમ જોય. ક્ષેત્રમાં કરાતી છે સાધના. મોહણમ નહીં મોહણીયમ. હા, મોહણમ જે કોઈ તાણી કંટાળેલા હુકી. પછી તો એ હતા તમે. હું તો ઈકન જોતો ક્ષેત્રમાં ભાળા વર્તે જોયા આવ્યો. કે પણ કેવું તું કે હોય ના સાધના કરાય તમે મોહણીયમ? હવે ઘણું એ કીધું પણ એ કે મોનતા તે મારા ઓળશા હોમાં ખડે ધમકીઓ આલવા મળે મને શું ધમકી કે આવી? તાર મુરગી બનાવશે ને તારી બલિયાલ દે અમે. ઓહો, તાણી ખરેખર આ હરિયો રહ્યો ને, આ હરિયો ને આ મોટા માથાળો ખરેખર આ ગોમમાં નહોતું કરવા બેઠા છે. અને આ મારા વળશા જાતના શીશી જાય ને તો આખા ગોમને મારા વળશા પટીઓ મરાવશે. તો શું કરશે? હવે આના માટે એક રસ્તો છે ખેગારજી. હો, પોલીસને ફોન કરજો. પોલીસ ને? હા, ઈ તો મેં ફોન કરી દીધો. ફોન કર્યો છે? હા હા, તો વાંધો નહીં, હેડો હું આવું. તમે હેડો. આવું હેડો. વયાને છે ને હરિયા ગણતા જ કરવા પડશે. આ તો મારા વર્ષે સીધી માણસને ઉડાડી મેળવાની જ જાતના છે. હેડજો જલ્દી. ખરેખર પોલીસ વાળાની આત્મા આવી. અરે તને શરમ આપી જોવે, શરમ એમ. તને શરમ આપી જોવે. મારે એક આમ આદમીની મારે આત્માની જરૂર હતી અને તારે તો આવવાનું હતું. હવે તું તો મને ખાલી શું શીખવાડી? હે, ખાલી મેમા પાડજે અને ચોકડી ઉપર ઉભો રહે છે, ખાલી શીખવાડે. બીજું શું શીખવાડે તું મને? હે ના કાકા, એવી રીત નહીં શીખવાડવાનો. હે તમને પેલી ઘંટીએ દયણું ચીવરી દડા એ શીખવાડ્યો, રોટલી ચીવરી ગળા એ શીખવાડ્યો, પથ્થર ચીવરી તોડો એ શીખવાડ્યો. એ બધો તારો વિષય નથી. મને ખબર છે તું પોલીસ વાળાના વેશમાં તું મરી ગયેલો છે, બરાબર છે. પણ એ ચોખ્ખી વાત છે કે તારી જરૂર નથી, બીજી આત્માની જાય. અને એની મને આત્મા મને એ પેલો મંત્ર કહે છે, મંત્રથી હું કોક મોણાને માર્યો એમ. હા બરાબર છે, ચોખ્ખી વાત છે. મારે મેમા ફાડવાના નથી. મારો મંત્ર નહીં શીખવાડો ડોહા. નથી શીખવો. અને મારી વાત ઓફર, આ પેલા મારા જોડે બેઠા હતા ને એના બધા વિડીયો શીશી જતા રહ્યા છે ને. હવે મારું મગજ હટાવતું નહીં, નકા રસાના છોટારા ઉપર. બરાબર છે, ચોખ્ખી વાત છે. તું જા ઉપર અને બીજી આત્માને મેલ અને આ લકી પહેરીને અમને મરી જાઓ. ડોહા ડોહા, મારા સિવાય આટલામાં બીજી કોઈ આત્મા નહીં. પણ મારે તારી જરૂરત નથી. તું જા, હાડું છે. ઈ બધા બીજી આત્મા જોડે વિધિઓ શીખીને જાન, તારા મારા જોડે વિધિ શીખવાની છે. નથી શીખવે. ઓમ એમ કેમ હા જેટલા ઓલા ગયો છે. ઓમ એમ કેમ ડોહા મંત્ર શીશ, હે મંત્ર શીશ, નથી શીખવો છે. મંત્ર શીશ, નથી શીખવો. જા જઈ જવો. મંત્ર શીશ. મંત્ર શીખવાનો છે. હે મંત્ર શીખવાનો છે. હા હવે વાપડા તા મારો મંત્ર હવે. આવી આત્મા જ નહીં જોઈ મેં હનુમાનનો મંત્ર શીખવાડવા આવે.
કાળી 14 ની આત્મા રૂપારી શીખવાડ્યો. કને કીધું તું આત્મા બોલાવાનું? કને કીધું તું? પણ તું કેમ આટલા બધા કરજમાં તું મરી ગયેલો છે યાર? હું મરી ગયેલો છું. આ તાંત્રિકે કીધું તું? કેમ હોય? હા, એટલે હવે શીખવો પડશે મંત્ર. શીખવાય ને બીજું શું કરે? મેમાં ફાડે જાય ચોકો ભોભો. શા માટે શીખવાનો છે? હે? હા. મારે જો જનભાઈ છો ને તમે, જનભાઈ મને એક હું આજ રાતે જોતો એક ભૂંડ આંકવા આખા ખેતરમાં મને અહીંથી પકડીને અને આખા ખેતરમાં ભૂખેલો છું. મારે એ ભૂંડીને મારે ઢેસણે કરવાનો છે. બરાબર છે? બરોબર, એટલા માટે એમ ને? હા. જાય મન જાય. બેસ બેસ બેસ, મંત્ર આલુ બેસ. ભોય બેસ. બરોબર. ઓમ જેલમો જાયેંગ સ્વાહા. ભાઈ તને તો એનું જ યાદ આવશે પોલીસ માણસ હતી. આજીવન સજા પડેંગ સ્વાહા. તારે તો ચોકન તું ચોકન જેલમાં લઈને જાય. હજુ તો આત્મા ગણા, હજુ તો મને આત્મા નહીં. ઓમતા જ શું છે? ડોલા આત્મા હોય ને તો છે ને આ ઓમ હાથ કરે ને તો ઉહર મુહર નીકળી જાય. હાથ દો છે આત્મા આત્મા. અને મને કઈ કનું ખેતર છે? હે? હા, ખેગારજી નું કનું છે? મામાનું. હા, ખેગારજીએ મને ફોન કર્યો હતો. કાળી 14 ની હોય તમે હોય મેળી વિદ્યા શીખો એમ ને? આ તો શું હા? છે? જો જા પેલા તાઈન કોણ હતા? મને શી ખબર? એ તાંત્રિક ચોનો હતો? મને તાંત્રિક ની ખબર નથી. મોટા માથાનો પેલો અરિયો. અરિયો એ મોટા માથાડા નામ શું છે? બાબુજી. હા, હવે જેટલી ગણા એરિયા આધાર ની તો હોય ને એટલી ગણા તમને જેલમાંથી નહીં છોડું. પણ સાહેબ સાહેબ અમે શું કર્યું તું યાર? હા? ખાલી મેં કઈ બેઠો તો બીજું કોઈ જ નથી કર્યું. કશું અલ્યા મારા જોડે જેમ મંત્ર શીખવો હતો હા. અને પાછો કે મેં કશું નહીં કર્યું. એટલે મને ખાલી શીખવાડ્યું હતું પેલા ને. હવે ડોહા તારી દિવાળી છે ને હવે જેલમાં જ જાહે. પણ સાહેબ માફ કરી દો ખરેખર. હવે હવે હું નહીં આવું ભાઈ. ના ચાલે. અમે અમે આ કાળી 14 ના જે આ વિધિઓ કરતા હોય ને એ તો પકડવા જ આમ બેઠા હોય અમે. પણ ભૂલ થઈ ગઈ. હવે નહીં આવું. ના ચાલે. હું હોઈ જાઉં ઘેર જઈ. ના ના ચાલે. તને જેલમાં હું બધા મંત્ર શીખવાડું. સાહેબ સાહેબ ભૂલ થઈ ગઈ ખરેખર. હવે નહીં આવું ભાઈ. ના ના, તમને બરોબર ની વિધિ હું શીખવાડું. સાહેબ ભૂત નહીં સાહેબ કાળી 14 ના ભૂત નહીં. શું છે બધું? ભૂત નહીં. તમે ચોથી આયા? તમે ચોથી આયા? ગોમમાંથી આવ્યો. હા, ગોમમાંથી આવ્યો. શું છે? ચમ આ કાળી 14 ની અડધી રાતે ચમ હજુજી ફરો તમે? અરે સાહેબ મેં તમને ફોન કર્યો તો ઈ ખેગારજી. તમે ફોન કર્યો હતો એમ ને? હા. બરોબર. મારી વાત સાંભળો. તમે કમ્પ્લીટ ખબર આલી હતી પણ 3 જણા નાહી ગયા. બેન તાંત્રિક હાથમાં આવ્યો નહીં અને આ ડોહો એકલો પકડાઈ ગયો છે. સાહેબ તાંત્રિક ને પકડવાનો તો બરાબર. હે ફૂમતા કાકા, હે તમારે શું જરૂર પડી? તમે તો ઘેર ઉદયને સુઈ ગયા હતા. મફુજી હું આ કઈને હાથમાં આવ્યો છે ને મને હાથમાં જે ખેંચી લાવ્યો છે. ઉભા રહો. ભૂલ થઈ ગઈ. મેં તમને શીખ નથી આલી કે ફૂમતા કાકા ઓમો ના પડાવરાય. હારી ભમર મત કહેવાય. મરસાનો ધૂણો હોય ના ચાલે. વાત સાચી ના ચાલે. હવે પછી તમે આટલું બધું ભારે પગલું ચમ ભર્યું? ઓ કાકા, તમારે જે કહેવું હોય ને સવારે પોલીસ સ્ટેશન આવીને જમીન લઈને આવજો. હવે સાહેબ હોભળો મારી વાત કે આ ડોહો ભાર્યા ને એક તો મગજ 50% જ છે. હા, પૂરું મગજ નહીં આ ડોહાભાને. અને એ હોભળો મારી વાત કે અમારા ગામમાં ડોહોબા ને આ એનો છોકરો 2 જણા રહે છે ને એ ગરીબ છે. આ કોકની વાડે સડ્યા છે. હોભળો મારી વાત. અમારા ગામના 2 જણા હતા ને એ આ સાધના કરવા જતા હતા એની વાડે સડ્યા. હા, તે એમ પકડવાના છે પણ વાયન હું લઈ જાય ને તાણી દીરિયા પકડાય. પણ સાહેબ હું હવે હોભળો મારી વાત. હા, હોભળો સાહેબ. નતા પેલા 3 જણા જ હતા. એ સાહેબ ભૂલ થઈ હવે તમે કહો છો નતા પણ હું જો ને તાણી હોય ને મારા હંગા કેવું વર્તન કર્યું છે ને ખરેખર તમને હું કહ્યો ને તો તમને એક બાજુ હહુ આવશે ને એક બાજુ તમને રીસ અડશે ડોહા ઉપર. શું વર્તન કરી?
મને આત્મા સમજ્યા અને મને કે તું કે વરદાન ના કે તું જતો રહે, તારું વરદાન નહીં લેવું કે તું તો મેમા ફાડતે શીખવાડે, પાવતી ફાડતે શીખવાડે કે મારા કે હવે મંત્ર સાહેબ મેં શીખવાનું છે. આગળ વાત ના કરી કે 50% જ છે, સાધુ મગજ નહીં. હવે તમે વયના વાડી હવે હા સાહેબ મારી વાત સાંભળો, તમારું એડ્રેસ કહો મને, એડ્રેસ કહો તમારું. મારું તો આપણે આ ટાવરી ને એમ પાછળ ઘર મારું. તમારું ખેગારજી. હા ખેગરજી નો. મારી વાત સાંભળો, આ પાગલ છે ને સવારે વયના મગજના રિપોર્ટ મારો જોવી. હવે વભળો મારી વાત. સાહેબ, મારી વાત રિપોર્ટ ને એ બધું હવે કોઈ પેલું કરવાનું ના હોય. વભળો મારી વાત. જે છે ને હવે હું જાતે આવીને એની સહી કરી દાયો ને બધું કમ્પ્લીટ કરી જાય. હા સાહેબ અમે આવશે બસ. સહી કરી દાઓ ને સહી તમે? કરી દાયો કમ્પ્લીટ. તો મારી વાત સાંભળો કાકા, આજ તો દવા દો, પણ જિંદગીમાં જો કદી રાતના 12 વાગ્યા પછી હાઈવે ઉપર કે રસ્તા ઉપર મારા હાથમાં આયા ને નહીં તો નાખો. પછી આખી જિંદગી જેલમાંથી નહીં છૂટો, એટલું યાદ રાખજો. નહીં નાખો. રાતના તો નહીં પણ દાડે લગભગ પોલીસ વાળાને હોમાં નહીં ધકે. ભાઈ, નહીં થાવ. દોડો હવે, તમારી ઉંમર જોઈને દવા દેવું છું. વભળી ફૂમતા કાકા મેં ના નથી પાડી કે આ પગલું ના બરાબર આ રસ્તો નહીં હારો. પણ મફુજી હવે હવે વભળો મારી વાત કે તમારા કોણ દુશ્મન હતા તમારા ઊંધા પાડવા હતા. મારે ઉલાળવા હતા. પેલો ભૂંડ દુશ્મન હતા, બીજું કોઈ નતું મારે એને માટે. હા? તમાર ચો પાછળથી આબાલું હતું. આ ભૂંડે તમારો ભૂંડ જેવો બેડો કર્યો તો તમે હજુ નહીં ધરણ હે ના ના ભૂલ થઈ. ફૂમતા આકા આ તો રાતના જેટલા વાગ્યા છે 2 વાગ્યા. ફૂમતા આકા 2 વાગે જેલમાં જો તો તમારી આબરૂ શું રહે? વાહ, હા. સાચી, ઓ કાકા લઈ દો હવે, હેડો ઈયન. હારું 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 સાહેબ. સાચી, 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 સાચી. અમે આવશે હવારે. હારું, સહી કરી દેજો હવારે આવીને. એ હારું. હે ફૂમતા આકા તમને ખબર નહીં પડતી કે જેઠું કપા ખાવા જાય તો ઊણી અને બધી પડતી કરવી પડે છે? હવે, હવે. હે? તો તમારી ઊણી લગારે હાથમાં આવત. ના. ના આ તો તમને 75 માંથી 50 કરવા માંડ્યા તાણે મેળાવ્યો ને કે ભૂમતા આકા અત્યારે રાતના દે દયણું દળો ઘંટીમાં. હવે, હવે, હવે. હે? હાચું, હાચું. ઓ કાકા હવે ઘેર ઉપડો હેડો. હા એ તો હેડે છો. હાચું, હા, સાહેબ. હાચું, હાચું. હા મારું 500 પાટણ હા